माय डियर स्टूडेंट्स, प्रकरण 8 दशांश संख्याओं अभ्यास करी रह्या छीए અને લાસ્ટમાં આપણે સ્વાધ્યાય 8.1 નો અભ્યાસ કર્યો હતો। હવે આપણા અગાઉના સ્વાધ્યાય 8.2 નો આપણે અભ્યાસ કરીશું। સ્વાધ્યાય 8.2 ની અંદર તમને પ્રશ્ન નંબર 1 ની અંદર કેટલીક આકૃતિઓ આપેલી છે, જેની અંદર તમને એવું કહ્યું છે કે આપેલા બોક્સની મદદથી કોષ્ટકને પૂર્ણ કરો અને દશાંશનો ઉપયોગ કરીને સંખ્યા લખો। તમને અહીંયા એક કોષ્ટક આપ્યું છે, જેની અંદર તમારે આકૃતિઓ પરથી એના જવાબ લખવાના છે। તો સૌથી પહેલા તો અહીંયા એકમ, દશક અને શતાંશના ખાના આપેલા છે। આપણે શરૂઆત કરીએ પહેલી સંખ્યાથી। જેમ કે અહીંયા પહેલી જે આકૃતિ છે એની અંદર જે આ ચોરસ બોક્સ છે એમાં કુલ 100 ખાના આપેલા છે। કુલ 100 ખાનાની મદદથી આપણે એની સંખ્યા લખવાની છે કે 100 માંથી કેટલા અંક લીધેલા છે। જેમ કે આપણે અહીંયા ગણીએ, એક લાઈન 10 ની છે તો 10, 20, 30, 20, પછી 21, 22, 23, 24, 25 અને 26, ટોટલ 26 થયા છે આપણી પાસે। આપણે લખી રહ્યા છે શતાંશનું ખાનું, તો શતાંશની અંદર 26 લખીએ તો આ 6 છે એ શતાંશની અંદર જાય અને 2 દશાંશમાં આવે। દશાંશ એકમ અને દશાંશની વચ્ચે દશાંશ ચિહ્ન હોય અને એની આગળ 0 લગાવવું પડે। કેમ? કારણ કે આગળ કોઈ સંખ્યા આપેલી નથી એટલા માટે। તો અહીંયા આપણને સંખ્યા મળે 0.26। એના પછી બીજી સંખ્યા છે, જેની અંદર બીજી આકૃતિમાં 2 આકૃતિઓ આપેલી છે, જેમાંથી આ 100 એ 100 ખાના પૂરા છે, તો અહીંયા 100 છે। આ બીજી આકૃતિની અંદર 20, 21, 22, 23, 24, 26, 27 અને 28 આપેલા છે। તો એનો મતલબ કે અહીંયા આપણો જવાબ થાય 1.28। પણ આ 1.28 ને લખાય કેવી રીતે? તો અહીંયા 8 લખીશું, 2 અને 1, 128। એકમ અને દશાંશની વચ્ચે દશાંશ ચિહ્ન, તો અહીંયા આપણો જવાબ આવશે 128। ત્રીજી આકૃતિની અંદર 100 આખું છે, એના પછી 30, 31, 32, 33, 34, 35, 36, 37 અને 38, એટલે કે ટોટલ 138। તો આપણે અહીંયા લખીએ 138। એકમ અને દશાંશ વચ્ચે દશાંશ ચિહ્ન એટલે કે 1.38। ફરીથી સમજીએ કે આ જે આખું ચોરસ બોક્સ આપેલું છે એ ચોરસ બોક્સ 100ના ખાનાનું છે। એની મદદથી આપણે અહીંયા દશાંશમાં સંખ્યાઓ લખવાની છે। જેમ કે એક ખાનામાં 10 લાઈનો છે એટલે કે 10, 20 અને ઉપરના બીજા એટલે 26 થઈ ગયા। તો 26 ને આપણે અહીંયા લખ્યા શતાંશની જગ્યાએ 6, 2 અને એકમમાં કોઈ સંખ્યા નહોતી એટલે આપણે લખ્યું 0, 0.26 મળ્યા। એના પછી બી આકૃતિની અંદર 100 એ 100 ખાના પૂરા છે એટલે કે 100 અને બીજા 28 એટલે ટોટલ થઈ ગયા 128। તો 128 ને આપણે મૂક્યા, એકમ અને દશાંશ વચ્ચે આપણે દશાંશ ચિહ્ન કર્યું એટલે 1.28 મળે। એ જ રીતે આપણે સી ની અંદર પણ કર્યું છે, 1.38 આપણને એનો જવાબ મળે છે। તો આ રીતે આપણે આકૃતિની મદદથી આપણા જે દશાંશના અત્યારે હાલ આપણે સ્વાધ્યાય 8.2 ની અંદર શતાંશ આધારિત દાખલા ગણી રહ્યા છીએ, તો એ આ રીતે આપણે એને સ્થાન કિંમતમાં મૂકી શકીએ છીએ। પ્રશ્ન 2 જુઓ। પ્રશ્ન 2 ની અંદર તમને એવું કહે છે કે નીચે આપેલી સ્થાન કિંમતના કોષ્ટકના આધારે દશાંશ સ્વરૂપમાં સંખ્યા લખો। દરેકે પોતાની નોટબુકની અંદર આ રીતે દોરી અને પછી લખવાનું છે। જેમ કે પ્રશ્ન 1 હાલ આપણે પૂરો કર્યો, આપણા જોડે આપણને સંખ્યા મળી હતી 0.26, તો મેં અહીંયા લખી દીધી 0.26 અને પછી એ રીતે એને હું અહીંયા મૂકી દઈશ। અહીંયા ટપકું નહીં કરીએ તો આપણે ચાલશે। એના પછી છે 1.28 અને એના પછી છે 1.38। દરેક વિદ્યાર્થી અહીંયા પોતાની રીતે સંખ્યાઓને ગોઠવશે, જેમ કે આપણે હાલ ચોપડીમાં જોયું એ પ્રમાણે। હવે આપણે પ્રશ્ન 2 જોઈએ। પ્રશ્ન 2 ની અંદર તમને એવું કહે છે કે સ્થાન કિંમતના કોષ્ટકના આધારે દશાંશ સ્વરૂપમાં સંખ્યા લખો। 100 દશક, એકમ, દશાંશ, શતાંશ અને સહસ્ત્રાંશ આપેલું છે। સૌથી પહેલા તો એક વસ્તુ કહી દઉં કે આગળ શૂન્ય હોય તો એને આપણે ગણતરીમાં ન લઈએ તો ચાલે, પણ પાછળનો શૂન્ય તમારે ગણતરીમાં લેવો પડે। જેમ કે 350 હું આ રીતે લખું છું, 3250 આપણે અહીંયા લખ્યા। હવે આપણે એને કેવી રીતે ગણીશું? તો જેમ કે આપણને ખબર છે કે એકમ અને દશાંશના જગ્યા પર શૂન્ય આવે, એની વચ્ચે એકમ અને દશાંશની વચ્ચે હંમેશા શૂન્ય હોય, તો આપણે અહીંયાથી ગણતરી કરીશું। તો સહસ્ત્રાંશ, શતાંશ, દશાંશ
અને એકમ. તો આ દશાંશ અને એકમની વચ્ચે આપણે અહીંયા પોઈન્ટ મૂકીશું. તો આપણી જોડે આપણને સંખ્યા મળે છે 3.250 અથવા તો 3.250 સહસ્ત્રાંશ. એના પછી આપણે બીજી આખી સંખ્યા મૂકીએ આ રીતે. હવે આપણે એને ગણીશું તો સહસ્ત્રાંશ, શતાંશ, દશાંશ, એકમ, દશક અને 100. અહીંયા વચ્ચે 0 છે તો આ વચ્ચે જો 0 હોય તો આપણે એ 0 લેવો પડે. તો એકમ, દશક અને દશાંશ, પછી પોઈન્ટ, એકમ, દશક અને 100. બીજી રકમ લખીએ 325. એમાં જોઈએ શતાંશના ખાનામાં છે તો સહસ્ત્રાંશ, શતાંશ, દશાંશ અને એકમની વચ્ચે પોઈન્ટ એટલે કે 30.025. બાકીની બે સંખ્યાઓ છે તો દરેકે અહીંયા એનું હોમવર્ક લખવું કે સંખ્યાને આપણે દશાંશમાં કેવી રીતે દર્શાવી શકીએ છીએ. આગળથી આપણે શરૂઆત કરીશું. પ્રશ્ન 3 છે દશાંશ સ્થાન કિંમતને કોષ્ટક બનાવીને લખો. જેમ કે આગળ આપણે કોષ્ટક બનાવ્યું સેમ એ જ રીતે અહીંયા પણ આપણે કોષ્ટક બનાવીને લખવાનું છે. 0.29 પોઈન્ટ પછી બે સંખ્યા હોય તો એ શતાંશ કહેવાય. પોઈન્ટ પછી 3 સંખ્યા હોય તો એને સહસ્ત્રાંશ કહેવાય. તો અહીંયા તમને 0.29 આપ્યું છે. પોઈન્ટ પહેલાની સંખ્યા એકમ કહેવાય તો આપણે એકમના સ્થાને લખીશું 0. પોઈન્ટ પછીની સંખ્યાને દશાંશ કહેવાય તો દશાંશના સ્થાને લખીશું 2 અને એના પછી 9 એટલે કે શતાંશના સ્થાને. અહીંયા એકમના સ્થાને આપણે લખી દઈએ પહેલા 2, પછી 0 દશાંશના સ્થાને અને 8 છે શતાંશના સ્થાને. 19.60 પોઈન્ટ પહેલાની સંખ્યા એકમમાં એટલે કે 9 એકમની જગ્યાએ, 1 છે દશકની જગ્યાએ, 6 છે દશાંશની જગ્યાએ અને 0 છે શતાંશની જગ્યાએ. એ જ રીતે 148.32 તો પોઈન્ટ પહેલાનો એકમ છે એટલે એકમના સ્થાને 8, 4 છે દશકના સ્થાને અને 1 છે 100ના સ્થાને, 3 છે દશાંશના સ્થાને અને 2 છે શતાંશના સ્થાને. એના પછી છે 200.812 તો અહીંયા 0 એકમના સ્થાને, દશકના સ્થાને 0 અને 100ના સ્થાને 2, 8 છે દશાંશના સ્થાને, 1 છે શતાંશના સ્થાને અને 2 છે સહસ્ત્રાંશના સ્થાને. તો આ રીતે આપણે સંખ્યાને કોષ્ટકમાં લખી શકીએ છીએ. અત્યારે મેં તમને સંખ્યાઓ કોષ્ટકમાં લખીને આપી છે. તમે જ્યારે વિડીયો જુઓ તો પહેલાં સંખ્યાઓ જોઈ લેવી અને પછી દાખલાને કે સંખ્યાઓને જાતે કોષ્ટકમાં લખવાનો પ્રયત્ન કરવો કે આપણને એની પ્રેક્ટિસ થઈ શકે. પ્રશ્ન 4 છે દશાંશ સ્વરૂપે લખો. દશાંશ સ્વરૂપે લખતી વખતે આપણે ખાસ ધ્યાન રાખવાનું કે છેદમાં કઈ સંખ્યા આપેલી છે. જો 10 હોય તો પોઈન્ટ પછી એક સંખ્યા હોય અને 100 હોય તો પોઈન્ટ પછી બે સંખ્યા હોવી જોઈએ. જેમ કે અહીંયા પહેલો દાખલો હું ગણી રહી છું 20 + 9. આ બંને પૂર્ણ સંખ્યાઓ છે તો આ બંનેનો તમે સરવાળો પહેલાં કરી શકો છો. જેમ કે 20 + 9 એટલે 29 થઈ જાય, પ્લસ 4/10 છે તો 0.4 લખાય. 10 છે એટલા માટે 0.4 પ્લસ અહીંયા 1/100 છે તો 0.01 લખાશે. કેમ? કારણ કે 1 અહીંયા શતાંશના સ્થાને થઈ ગયા તો દશાંશના સ્થાને કોઈ સંખ્યા હતી નહીં એટલા માટે આપણે 0 મૂક્યો અને આગળ પણ 0 રાખ્યો. હવે આપણે એનો સરવાળો કરતા હોઈએ તો પહેલાં 29 લખીશું પ્લસ આ જે 0 છે એ એકમના સ્થાને લખાશે અને પછી પોઈન્ટ કરીને 4 લખીશું આપણે. અહીંયા જે 0 છે એ પણ એકમના સ્થાને, એના પછીનો 0 એ 4ના નીચે આવશે અને એના પછી 1 અને આનો આપણે સરવાળો કરીએ 1, 4, 9 અને 2. જવાબમાં આવશે 29.41. અહીંયા આપણો જવાબ છે 29.41. ખાસ ધ્યાન રાખવાનું જેમ કે આપણે અગાઉ પણ સરવાળા અને બાદબાકી કરતા હતા એ વખતનું કે એકમના સ્થાન નીચે એકમ જ હોવું જોઈએ, દશાંશના સ્થાન નીચે દશાંશનો જ અંક હોવો જોઈએ અને શતાંશના સ્થાન નીચે શતાંશનો જ અંક હોવો જોઈએ. આપણે સી દાખલો ગણીએ. સીની અંદર તમને 7/10 આપ્યા છે તો અહીંયા લખાશે 0.7, 6/100 તો 0.06 પ્લસ 0.004 સહસ્ત્રાંશ આપેલા છે એટલા માટે. તમારે અહીંયા એનો સરવાળો કરવાનો તો કેવી રીતે કરીશું તો આપણે પહેલાં અહીંયા લખીશું 0.7 પ્લસ 0.06 પ્લસ 0.004.
તો અહીંયા આપણો જવાબ આવે 4, 6, 7 અને 0 એટલે કે 0.764. તો આ થઈ ગયો આપણો જવાબ. એ જ રીતે બી દાખલો છે 137 પ્લસ 5/100. 137 પ્લસ 5/100 એટલે કે 0.05 લખાય. તો હું અહીંયા તમને એનું સાદું રૂપ કરી દઉં કે જેમ કે 137 પ્લસ 5/100 છે. તો અહીંયા લખીશ 137 પ્લસ 0.05. દરેક વિદ્યાર્થી અહીંયા એનો જવાબ શોધશે કે એનો સરવાળો કરીને એનો જવાબ કેટલો થાય. એના પછી ડીમાં છે 23 પ્લસ 0.2 પ્લસ 0.06. 0.006 કેમ? કારણ કે નીચે સહસ્ત્રાંશ હતા એટલા માટે. હવે જો અહીંયા 23 પ્લસ 0.2 પ્લસ 0.006 0.006 અહીંયા શતાંશના સ્થાને કોઈ સંખ્યા છે નહીં, પણ આપણે અહીંયા લખવી પડે કારણ કે આપણે સહસ્ત્રાંશ આપેલું છે છેલ્લો સ્ટેપ એટલે. તો અહીંયા 6 લખીશું, 0 એમના એમ, 2 લખ્યા, ઉપરથી 3 ને લાવીશું અને પછી 2. પોઈન્ટ જ્યાં એક્ઝેક્ટ છે ત્યાં પોઈન્ટ લખી દઈએ તો આપણો જવાબ આવે 23.206. એના પછી ઈ છે એકદમ સહેલો દાખલો છે 700 પ્લસ 20 પ્લસ 5 એટલે કે 725 થાય, પ્લસ 9/100 એટલે કે 0.09 અને પછી એનો જવાબ. તો આ દાખલો દરેક વિદ્યાર્થી હોમવર્કમાં ગણશે. નીચેના દરેક દશાંશને શબ્દોમાં લખો. શબ્દોમાં લખવું બહુ જ સહેલું છે. નીચેના દશાંશને આપણે જે રીતે રૂટીન ભાષામાં બોલતા હોઈએ જેમ કે 0.03 એ રીતે પણ લખી શકીએ, અને બીજી રીતે લખવું હોય તો આ 3 શતાંશના સ્થાને છે તો આપણે આને 3 શતાંશ પણ બોલી શકીએ. જેમ કે હું અહીંયા બંને રીતે લખું છું, જેટલાનું શક્ય છે બંને રીતે એટલાનું આપણે બંને રીતે લખીશું. જેમ કે 0.03 અને બીજી રીતે લખવું હોય તો 3 શતાંશ. એના પછી છે 1.20 તો અહીંયા લખીશ 1.20 અને બીજી રીતે લખવું હોય તો 1.20 શતાંશ. 108.56 તો અહીંયા લખીશું 108.56. આ જ રીતે બાકીના જે 3 છે એ દરેકે જાતે લખવાના રહેશે. પરીક્ષાની અંદર તમને એક માર્કમાં પૂછાઈ શકે છે કે નીચેની દશાંશ સંખ્યાઓને શબ્દોમાં લખો અથવા તો શબ્દોમાં આપેલી દશાંશ સંખ્યાને તમે અંકમાં લખો, એટલે કે આ રીતે લખવાની હોય. તો આના માટે ખાસ દરેકે ધ્યાન આપી અને આ 3ની રકમ છે એને લખવાનો પ્રયત્ન કરવો. તમે આપણે જે ભાષામાં બોલતા હોઈએ 10.07 એ પણ લખી શકો છો. અહીંયા 0.032 છે તો એના બદલે તમે એ પણ લખી શકો કે 32 સહસ્ત્રાંશ, કારણ કે એ સહસ્ત્રાંશના સ્થાન સુધી પહોંચે છે એટલા માટે. બંને રીતે લખેલો જવાબ તમારો સાચો રહેશે. હવે આગળ છે સંખ્યા રેખા પર દશાંશ કયા બે બિંદુઓ વચ્ચેની સંખ્યામાં રહેલા છે તે દર્શાવો. આપણે અત્યાર સુધી વાત કરતા હતા દશાંશ સંખ્યાની, જેમ કે આપણે સ્કેલની અંદર 0 થી 1ની વચ્ચે 10 ભાગ પાડેલા હોય. આપણે અગાઉના સ્વાધ્યાયમાં પણ સંખ્યા રેખામાં એ વસ્તુ ભણ્યા છીએ. જેમ કે અહીંયા 0.8 આપણે અહીંયા લખેલું હતું કે 0.8 તો ક્યાં આવે તો 0.8 હોય તો 1 અને 0 અને 1ની વચ્ચે આવે. 5.1 હોય તો ક્યાં હોય 5 અને 6ની વચ્ચે હોય, કારણ કે એની અંદર 10 ભાગ પાડેલા હોય. પણ અહીંયા આપણને શતાંશનું પૂછ્યું છે. એનો મતલબ કે જે 0 અને જે 0.1 આપેલા છે એની વચ્ચે પણ બીજા 10 ભાગ કરેલા હશે. ફરીથી કહું છું કે જે આપણે અહીંયા અત્યાર સુધી 0 થી 1 હતા ને એની વચ્ચે આપણે અત્યાર સુધી 10 ભાગનો અભ્યાસ કર્યો, પણ હવે આપણે 0 થી 1ની વચ્ચેના 100 ભાગનો અભ્યાસ કરવાનો છે. 100 ભાગ ક્યારે થાય? જ્યારે 0 થી 0.1ની વચ્ચે પણ બીજા 10 ભાગ કરેલા હોય, 0.2ની વચ્ચે પણ બીજા 10 ભાગ કરેલા હોય. એમ કરીને આપણે 0.9 સુધી જઈએ
ત્યાં સુધી 10 10 10 ભાગ ભેગા કરીએ ત્યારે 1 સુધી પહોંચીએ ત્યારે કુલ 100 ભાગ થાય. તો આપણે એનો અભ્યાસ કરીશું. 0.06 0.06 છે તો એનો મતલબ કે એ 0 થી 0.1 ની વચ્ચે હશે. કેવી રીતે તો જોઈએ. 0.01 0.02 0.03 0.04 0.05 0.06 તો આ જે બિંદુ છે એ 0.06 નું છે. કયા બે બિંદુઓની વચ્ચે છે તો અહીંયા આપણે લખીશું કે 0 અને 0.1 ની વચ્ચે. 0.45 છે તો યાદ રાખો કે 4 થી શરૂ કરી અને 5 ની વચ્ચે જ હોય. કેમ? કારણ કે 45 અહીંયા 0.10 આવી જાય, પછી 0.20 ગણાય, પછી 30 0.40 અને પછી 0.50 એટલે કે 0.40 થી 0.50 ની વચ્ચે જ હોય. આ 0.4 ને તમે બીજું 0.40 ના નામથી પણ ઓળખી શકો છો. તો અહીંયાથી ગણીએ 0.41 0.42 0.43 0.44 અને 0.45. તો અહીંયા લખીશું કે 0.4 અને 0.5 ની વચ્ચે. 100 ભાગ કરવાના છે એટલા માટે આ વસ્તુ થાય. જેમ કે મેં અહીંયા પહેલા જ કીધું કે 0 થી 1 ની વચ્ચે આપણે 10 ભાગ કરતા હતા. એ 10 ભાગની અંદર આપણે હજુ બીજા 10 ભાગ કરીએ ત્યારે એ 100 ભાગ પૂરા થાય છે. આગળ જોઈએ 0.19. 0 થી 0.1 ની વચ્ચે 10 ભાગ કર્યા એટલે અહીંયા 0.10 મળી ગયા. હવે 0.10 થી 0.2 એટલે કે 0.20 સુધી બીજા 10 ભાગ કરેલા છે. એમાંથી 1 2 3 4 5 6 7 8 અને 9. જે 9મો ભાગ છે એને 0.19 કહેવાય. તો અહીંયા આપણે લખીશું કે 0.1 અને 0.2 ની વચ્ચે. 0.66 તો 0.6 અને 0.7 ની વચ્ચે હશે. આપણે પાછળના શબ્દથી જ ચાલવાનું હંમેશા. તો 1 2 3 4 5 અને 6. તો અહીંયા આપણો મળશે 0.66. દરેકે અહીંયા લખવું કે 0.6 અને 0.7 ની વચ્ચે. બાકીની બે સંખ્યા રેખા છે 0.92 જે 0.9 અને 10 ની વચ્ચે હશે, જેને આપણે 1 તરીકે પણ લખી શકીએ. 0.57 છે તો એ 5 અને 0.6 ની વચ્ચે હશે. તો આ બંને જે દાખલા છે એનો જવાબ દરેકે જાતે શોધવો, એટલે કે સંખ્યા રેખા પરના બિંદુઓ શોધવાનો પ્રયત્ન કરવો. પ્રશ્ન 7 છે, અપૂર્ણાંકોનું અતિ સંક્ષિપ્ત રૂપ લખો. તમને 0.60 કહ્યું છે, તમારે એનું અતિ સંક્ષિપ્ત રૂપ લખવાનું છે. અતિ સંક્ષિપ્ત રૂપ લખવા માટે સૌથી પહેલા તો તમને એને ઓળખતા આવડવો જરૂરી છે. જેમ કે અહીંયા પોઈન્ટ પછી બે સંખ્યા છે તો આપણે અહીંયા લખીશું 60 ના છેદમાં 100. શતાંશ છે એટલે છેદમાં કેટલા લખાય 100. અહીંયા 0 0 નો છેદ ઉડાડીએ. ઉપર વધે 3 દુ 6 અને નીચે વધે 5 દુ 10. 2 નો છેદ ઉડે તો અહીંયા વધશે 3 પંચમાંશ. તો એ એનું અતિ સંક્ષિપ્ત રૂપ છે. 0.05 તો અહીંયા 5 અને એના છેદમાં 100. 20 50 100 થાય. જેમ કે 5 એકા 5 અને 20 50 100. તો અહીંયા છેદ ઉડી ગયો, વધ્યા 1 20અંશ. તો એ એનું અતિ સંક્ષિપ્ત રૂપ છે. એના પછી છે ડી જોઈએ. સી છે એ હોમવર્કમાં ગણવો. ડી 18 ના છેદમાં 100. 6 દુ 18 થાય, 9 દુ 18 થાય અને 50 દુ 100 થાય કે 25 ચોક 100 થાય. પણ આપણે એવી સંખ્યા પસંદ કરવાની કે જેના વડે બંનેનો કોમન જવાબ આપણને મળતો હોય. જેમ કે હું 9 દુ 18 લઉં તો મારે 50 દુ લઉં તો જ બંનેના છેદ ઉડે, નહીંતર તો એના બંનેમાંથી કોઈના છેદ ઉડે નહીં. જેમ કે 4 વડે આપણે 25 ચોક 100 કરીએ પણ 18 ને તો 4 વડે આપણે ભાગી શકતા નથી. તો પછી આપણે કેવી રીતે આગળનો જવાબ મેળવીએ? એના માટે આપણે એવી સંખ્યા પસંદ કરવી કે જેની મદદથી તમે એનો જવાબ મેળવી શકો. જેમ કે અહીંયા લખીએ 9 દુ 18 અને 50 દુ 100. જો મેં 25 ચોક 100 લખ્યું હોત તો મને અહીંયા એક પણ ના છેદ ઉડત નહીં. તો અહીંયા આપણો જવાબ જે રહેશે 9 ના છેદમાં 50 રહેશે.
કારણ કે બંનેમાંથી કોઈ પણ સંખ્યાને બીજી કોઈ સંખ્યા વડે ભાગી શકાતું નથી. અહીંયા 25નો જે છે એ હોમવર્કમાં ગણવો. F પણ દરેક વિદ્યાર્થીએ હોમવર્કમાં ગણવું. હવે 0.066 આપેલા છે, તો અહીંયા મેં લખ્યું 66, એના છેદમાં મારે 1, 2 અને 3 આપેલી સંખ્યાઓ છે પોઈન્ટ પછી, તો મારે અહીંયા 1000 લખવા પડશે. હવે 66 અને 1000 બંનેનો તમારે અતિ સંક્ષિપ્ત રૂપ મેળવવું હોય તો પહેલાં તો આપણને એ ખબર હોવી જોઈએ કે 66 કયા ઘડિયામાં આવે છે. તો 66 એક જ ઘડિયામાં આવે, એક 11ના ઘડિયામાં આવે, 11 છંગ 66, અને બીજું આવે 33 દુ 66. કેમ 33? કારણ કે 3 દુ 6 થાય, એટલે કે 33 દુ 66 થાય. ચલો આપણને 66ની તો ખબર પડી ગઈ, પણ 1000 કયા ઘડિયામાં આવશે? તો 1000 કયા ઘડિયામાં? 50ના ઘડિયામાં હોય, 500ના ઘડિયામાં 1000 હોઈ શકે. 500 દુ 1000, 25 ચોક 100 થાય છે, તો એનો મતલબ 25 ગુણ્યા 8 તમે કરો તો તમને 1000, 125 ગુણ્યા 8 કરો તો તમને 1000 મળે, પણ એ શક્ય નથી. તો આપણે અહીંયા લખીશું 33 દુ 66 અને 500 દુ 1000, 500 ગુણ્યા 2 1000. અહીંયા 2 નો છેદ ઉડશે તો અહીંયા વધશે 33ના છેદમાં 500. તો આનાથી વધારે આનું અતિ સંક્ષિપ્ત રૂપ અહીંયા શક્ય નથી. તો આ જવાબ અહીંયા અમે 4 દાખલાના જવાબ શોધ્યા છે. બાકીના 3 દાખલાના જવાબ દરેક વિદ્યાર્થીએ જાતે શોધવાના છે. 8.2 નો પ્રશ્ન નંબર 7 સુધી આપણે પૂર્ણ કર્યું. આગળ આપણે સ્વાધ્યાય 8.3 જોઈશું. સ્વાધ્યાય 8.3 ની અંદર તમને ફક્ત એક જ પ્રશ્ન આપ્યો છે અને તમને એવું કીધું છે કે કઈ સંખ્યા મોટી છે એ જણાવો. એનો મતલબ કે સરખામણી કરવાની છે. હવે જુઓ, તમે વસ્તુના જેટલા ભાગ કરતા જશો ને વસ્તુ એટલી નાની થતી જશે. આવું આપણે અપૂર્ણાંકની અંદર શીખ્યા છે. મતલબ કે એકમ કરતા દશાંશ નાનો કહેવાય. જેમ કે પાછળ જાઓ ને એમ સંખ્યા નાની થાય. એકમ કરતા દશાંશ નાનો કહેવાય, દશાંશ કરતા શતાંશ નાના કહેવાય, ને શતાંશ કરતા સહસ્ત્રાંશ નાના કહેવાય. કોઈ પણ સંખ્યા વધારે ભાગમાં વહેંચાય તો એ નાની થતી જાય. તો અહીંયા પહેલી શરત કે આપણે એ જોવાનું કે આપેલી બંને સંખ્યાઓ સરખી છે. સરખી એટલે કે શતાંશ 2 દશાંશ જ છે કે 2 શતાંશ છે કે 2 સહસ્ત્રાંશ છે. જો બંને સરખી હોય તો પછી તમારે ખાલી સંખ્યા જ જોવાની રહે. પણ એક સંખ્યા દશાંશ હોય અને એક સંખ્યા શતાંશ હોય તો તમારે જે શતાંશની સંખ્યા હોય એ નાની થાય અને જે દશાંશમાં સંખ્યા હોય એ મોટી થાય. એ આપણે દાખલામાં જોઈએ. જેમ કે પહેલો છે 0.3 કે 0.4. બંને સંખ્યા જે છે એ દશાંશ છે. બંને સંખ્યા દશાંશ છે. તો હવે આપણે જોવાનું કે 3 મોટા કે 4 મોટા? તો 4 મોટા. એટલે 0.4 એ મોટા કહેવાય કોના કરતાં? 0.3 કરતાં. એના પછી 0.07 કે 0.02, આ બંને સંખ્યાઓ શતાંશ છે. તો ઓબ્વિયસલી કે 7 મોટા કહેવાય. તો 0.07 એ 0.02 કરતાં મોટા છે. હવે અહીંયા જુઓ 3 કે 0.8, આ 3 જે છે એ પૂર્ણ સંખ્યા છે અને 0.8 છે એ દશાંશ સંખ્યા છે. તો 3 જે છે એ 0.8 કરતાં મોટા કહેવાય. એના પછી 0.5 કે 0.05. જુઓ, આ દશાંશ છે અને આ શતાંશ છે. તો દશાંશ હંમેશા શતાંશ કરતાં મોટા હોય, એટલે કે 0.5 એ 0.05 કરતાં મોટા છે. 1.23 કે 1.2. તમને અહીંયા કન્ફ્યુઝન થાય કે અહીંયા તો બંનેમાં પોઈન્ટ આપેલા છે, તો આને શતાંશ ગણ્યા છે અને આને દશાંશ ગણ્યા છે. હવે બંનેમાં પોઈન્ટ છે, તો હવે આપણે આની કેલ્ક્યુલેશન કેવી રીતે કરવું? અહીંયા આપણે એવું વિચારવાનું કે આ 0.23 જે છે અને 0.20, જો હું આની પાછળ એક શૂન્ય લગાવી દઉં ને તો આ 0.20 થઈ જાય. એટલે કે 1.2 અને 1.20 બંને સંખ્યા સરખી જ કહેવાય. જેમ કે મેં અહીંયા પણ આપણે સંખ્યા રેખા પર શીખ્યા હતા કે 0.60 ગણો કે 0.6 ગણો, બંને એક સરખા છે. તો આ 120 થાય અને આ 123 થાય. તો 123 જે છે એટલે કે 1.23 એ 1.2 કરતાં મોટા કહેવાય. 0.099 કે 0.19 અહીંયા છે સહસ્ત્રાંશ અને અહીંયા છે શતાંશ.
તો શતાંશની સંખ્યા હંમેશા સહસ્ત્રાંશ કરતાં મોટી હોય. અહીંયાની કેલ્ક્યુલેશનમાં કેમ ફરક આવ્યો? કારણ કે બંનેની આગળ જુઓ એક સંખ્યા આપેલી હતી, જ્યારે અહીંયા બંનેની આગળ કોઈ સંખ્યા આપેલી નથી. તો અહીંયા 0.19 એ 0.099 કરતાં મોટા છે. 1.5 કે 1.50 પહેલાં જ સમજાયું કે 1.5 કહો કે 1.50 કહો બંને સરખા છે, તો અહીંયા લખવું પડે કે 1.5 ઇઝ ઇક્વલ ટુ 1.50. બંને કેવા છે? સરખા. 1.431 કે 1.490 આ બંને છે એ સહસ્ત્રાંશ છે. તો હવે આપણે પાછળની સંખ્યા જોઈએ. આગળ તો 1 1 આપેલું જ છે, એટલે હવે પાછળની સંખ્યા જોઈશું. તો 431 મોટા કે 490 મોટા? તો 490 મોટા કહેવાય. 1.490 એ 1.431 કરતાં મોટા છે. 3.3 કે 3.0 પાછળ જ્યારે શતાંશ કે સહસ્ત્રાંશમાં પાછળ 0 આપ્યા હોય ને તો એને આપણે ગણતા નથી. તો આ 3.3 અને 3.0 3.300 એ બંને કેવા છે? સરખા. એટલે અહીંયા લખી શકીએ કે 3.3 ઇઝ ઇક્વલ ટુ 3.300. પાછળ 0 છે એટલા માટે બંને સરખા જ ગણાય. 5.64 કે 5.603 આગળ બંનેના એકમ મોટા છે, પાછળની સંખ્યા જોઈએ 64 અને 603. પણ 603 જે છે એ સહસ્ત્રાંશમાં જાય છે. આ શતાંશ છે અને આ સહસ્ત્રાંશ છે. તો એનો મતલબ કે 5.64નો ભાગ હંમેશા કેવો હોય? મોટો. તો 5.64 એ 5.603 કરતાં મોટા છે. તો અહીંયા આપણે સ્વાધ્યાય 8.3ના પ્રશ્નો 1 જોયો. દરેકે પ્રશ્ન 1ને પહેલાં એકવાર વિડીયોમાં જોઈ લેવો અને પછી એને મોઢે ગણવાનો પ્રયત્ન કરવો. આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણો આગળનો સ્વાધ્યાય 8.4નો અભ્યાસ કરીશું. થેન્ક યુ.